મને જણાવતા ખરેખર ખૂબ આનંદ થાય છે કે આપણે જેવી રીતે એક લેક્ચરનું આયોજન કર્યું હતું જેમાં આપણે કેરિયર અને એક્ઝામ ઓરિએન્ટેડ જે ગાઈડન્સ તમને મળવું જોઈએ એ તમને આપવા માટેનો અમારો પ્રયત્ન આજની તારીખે અમે સફળ બનાવી શક્યા છીએ અને એને માટે હું અંતઃકરણપૂર્વક ઋણી છું ડૉક્ટર હર્મિકભાઈ વૈષ્ણવ જે મારી સાથે બેઠા છે અને સુનિલભાઈ નાયર સાહેબ. એ લોકોને ઘણા બહોળા વર્ષો 10 થી 15 વર્ષનો એવો અનુભવ છે કે જે લોકો જુદા જુદા ફિલ્ડમાં કન્સલ્ટન્સી આપે છે. સુનિલભાઈ નાયરની વાત કરું તો લગભગ 17 વર્ષથી એમણે એચઆર ફિલ્ડમાં કામ કર્યું છે. એચઆર મેનેજમેન્ટની કંપનીમાં એમનું ઘણું બધું ગુજરાત લેવલ પર એમનું યોગદાન છે, જેમાં ગુજરાત અંબુજા, એનાગ્રામ, બ્લ્યુડર્ટ જેવી કંપનીઓ જોડે એમનો ટાઈઅપ છે અને એમાં એ પ્લેસમેન્ટ કરાવી શક્યા છે. એમનું વધારે વ્યવસ્થિત રીતે અથવા વિસ્તૃતપૂર્વક કહું તો એ ફાઉન્ડર ઓફ ઇથોસ એચઆર મેનેજમેન્ટના ફાઉન્ડર છે, જે કંપની લગભગ પ્લેસમેન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં કરાવી ચૂકી છે. ડૉક્ટર હર્મિકભાઈ વૈષ્ણવની ઓળખાણ આપું તો 15 વર્ષનો એમનો એચઆર ટ્રેનિંગનો અને એજ્યુકેશન ફિલ્ડમાં પર્ટિક્યુલરલી અનુભવ છે. એમનું કાર્યક્ષેત્ર જુદી જુદી કંપનીઓ જેવી કે TCI એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ વગેરેમાં છે અને એઓ ઇથોસ અને ઇપોક કન્સલ્ટન્સી જે ઇથોસની આપણે એવું કહી શકીએ કે જોઈન્ટ વેન્ચર છે, જેમાં એમનું કોર્પોરેટ ટ્રેનિંગમાં પણ ઘણું સારું યોગદાન રહી ચૂક્યું છે. તો હું ખરેખર મારી જાતને ભાગ્યશાળી માનીશ. સર, આઈ વેલકમ યુ બોથ એન્ડ અમે એટલા ભાગ્યશાળી છે કે અમારા સ્ટુડન્ટ્સને તમારા અનુભવનો થોડો ઘણો લાભ મળી શકશે. આપણી સાથે તમારા રિપ્રેઝેન્ટેટિવ કહીએ તો એવા સ્ટુડન્ટ્સ પણ આવ્યા છે, જેઓ મેહુલ, અક્ષય અને સાગર અમારી સાથે બેઠા છે. એટલે હું એવું માનીશ કે એ લોકોને જે કંઈ ક્વેશ્ચન એરાઇઝ થશે એ તમારા મનમાં પણ ક્વેશ્ચન એરાઇઝ થતા હશે અને એ સિવાય પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે બે ધડક બાયસેગના ફોન નંબર પર ફોન કરીને પૂછી શકો છો. હું સરને વિનંતી કરીશ કે એમનું લેક્ચર અથવા એમનું ડિસ્કશન આપણને શરૂ કરે. થેન્ક યુ મેડમ. ફર્સ્ટ ઓફ ઓલ બાયસેગ અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને અભિનંદન કે આ પ્રકારના પ્રોગ્રામ્સ કરે છે જેથી વિદ્યાર્થીઓને સારું ગાઈડન્સ મળી શકે. અને મને ખાતરી છે કે આનાથી વિદ્યાર્થી ગણમાં, શિક્ષક ગણમાં પણ સારો મોરલ બુસ્ટિંગ થશે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ જે લોકો હવે BSc પૂરું કરવાના હોય કે MSc પૂરું કરવાના હોય, PG પૂરું કરવાના હોય કેમેસ્ટ્રી વિષયમાં, સાયન્સ વિષયમાં, એમના માટે જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ ઘણી જ બહોળી છે. ગુજરાત કહીએ કે અમદાવાદ કહીએ કે બરોડા કહીએ કે ઓલ ઓવર ઇન્ડિયા, કેમેસ્ટ્રી, સાયન્સ, ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે ઘણા સારા દરવાજાઓ ખુલી રહ્યા છે. સ્પેશિયલી અમુક ફિલ્ડ્સ એવા છે કે દે આર રિયલી અપકમિંગ. ઇટ ઇઝ વેરી નોટ વર્ધી ઇન ગુજરાત, દે આર રિયલી અપકમિંગ. અમુક ફિલ્ડના નામ હું તમને આપું, શેર કરું ને પછી આપણે એની સાથે વધારે વાત કરીશું. કયા ક્ષેત્રમાં વધારે, કઈ ઇન્ડસ્ટ્રીમાં વધારે ફાયદાઓ છે. એક તો CROs, ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ આવી રહ્યા છે, જે લોકો ક્લિનિકલ મેડિકલ ઉપર વધારે ને વધારે રિસર્ચ કરે છે. ફાર્મા ફિલ્ડમાં પણ ઓફકોર્સ ગુજરાત તો એક હબ છે, અમદાવાદ ખાસ કરીને હબ છે આખા ઓલ ઇન્ડિયા લેવલનું ફાર્મા ફિલ્ડનું. મોટી ફાર્મા કંપનીઝ અહીંયા જ છે. હોસ્પિટલ્સ, હવે હોસ્પિટલ પહેલાં જેવું એક ખાલી ગવર્મેન્ટનું જ કોઈ વેન્ચર નથી રહ્યું. મોટી હોસ્પિટલ્સ આવી રહી છે, મોટા ગ્રુપ હોસ્પિટલ્સમાં પડે છે તબીબી ક્ષેત્રે. કેમિકલ કંપનીઝ, તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં સૌથી મોટો કેમિકલ ઝોન છે, આખા એશિયાનો સૌથી મોટો ઝોન ગુજરાતમાં છે અને મોટી કેમિકલ કંપનીઝ આવી રહી છે અને છે ઓલરેડી. બીજા ક્ષેત્રમાં કેમિકલ કે BScના વિદ્યાર્થીઓ MCA કરી શકે કેમિકલના ફિલ્ડની સિવાય અને IT ક્ષેત્રમાં જઈ શકે, MBAમાં જઈ શકે. અને એમાં એક મોટો એડવાન્ટેજ એ બી છે કે તમે તમારું કેમિકલ ફિલ્ડ, કેમિસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય, કોઈ બી સાથે લઈ અને ITમાં જઈ શકો અને MBAમાં જઈ શકો. ઇટ કેન બી એ કોમ્બિનેશન ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનો મેનેજમેન્ટ, જેમાં તમારું પોતાનું ક્ષેત્ર BSc કે કેમિસ્ટ્રીનું કામ ઉપયોગમાં લઈ શકાય, પ્લસ મેનેજમેન્ટનું જે કંઈ નોલેજ છે તમને, માર્કેટિંગ કે HRમાં તમે જાઓ, એ બંને ઉપયોગમાં જઈ શકાય. અને કંપનીઝને આજે વધારે ને વધારે ટેકનો મેનેજર્સની જરૂર છે. ટેકનો મેનેજર એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા હોય, કેમિકલ બેકગ્રાઉન્ડવાળા હોય, ફિઝિક્સવાળા બેકગ્રાઉન્ડવાળા હોય, એની વધારે ડિમાન્ડ છે અને રહેવાની છે. રિસર્ચ,
રિસર્ચ એક બહુ જ અગત્યનું ફિલ્ડ છે. ખુશી નથી થતી, થોડું દુઃખ થાય છે કે આપણો રાજ્ય કે આપણો દેશ રિસર્ચમાં હજી ઘણો પાછળ છે બીજા બધા દેશ કરતાં. જેટલું આપણે કોમર્સમાં આગળ વધી ગયા છે, બિઝનેસમાં અને આઈટીમાં ક્ષેત્રમાં આગળ વધી શક્યા છીએ, એટલું રિસર્ચમાં વધી શક્યા નથી. અને રિસર્ચ એક એવો ફિલ્ડ છે કે હજી ઇટ ઇઝ વેરી વેરી ઓપન, વેરી ગુડ ફિલ્ડ. એમાં કામનો સંતોષ મળશે, નવું શીખવા મળશે, કરિયર તો છે ને છે જ. રિસર્ચ ફિલ્ડ હજી જેટલું એક્સપ્લોર થાય, બરાબર. મારે સરકારશ્રીને પણ એવી વિનંતી કે રિસર્ચને જેટલું વધારે પણ એન્કરેજમેન્ટ આપી શકાય, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી હેલ્પફુલ ટુ ઓલ ઓફ અસ. તમે આઈટી ક્ષેત્રે જોશો કે કોઈ બી ક્ષેત્રે જોશો, રિસર્ચ બીજા દેશમાં થાય છે, ખાલી એક્ઝિક્યુશન આપણે થાય છે. આઈટીમાં આપણે બહુ મોટું નામ છે ઇન્ડિયા, પણ જે કંઈ આપણે ઉપયોગ કરીએ છીએ રિસર્ચ ફોરેનમાં થયેલો છે. આપણે ખાલી એનું કામ કરીએ છીએ, જોબ વર્ક કરીએ છીએ. વોટ વી નીડ ટુ ડુ ઇઝ કોન્સન્ટ્રેટ ઓન રિસર્ચ ઓલ્સો. ટીચિંગ ક્ષેત્ર, મેડમની જેમ ટીચિંગ ક્ષેત્ર એવરગ્રીન છે જ. તમે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી, પીએચડી કરી અને કરી શકશો, ચોક્કસ કરી શકશો. બીજા બે સારા ફિલ્ડ છે બાયોકેમિસ્ટ્રી, જે અત્યારે અપકમિંગ ફિલ્ડ છે. ઘણા ક્ષેત્રે કેમિસ્ટ્રી, મિક્સચર ઓફ બાયોલોજી એન્ડ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી પણ બહુ જ અગત્યનું ફિલ્ડ છે, જેમાં સાયન્સના વિદ્યાર્થીઓ સારું કરી શકશે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, અગેન ઘણા બધા ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં આવી રહ્યું છે. તો આ ક્ષેત્રે કેમિકલ, પેરાકેમિકલ્સ, કેમિકલ એન્જિનિયરિંગ, ટેકનો મેનેજમેન્ટ, આ બધા ક્ષેત્રો આપણા માટે ઓપન છે. માનો કે કેમિસ્ટ્રી ઇન જનરલ કરો, પછી સ્પેશિયલાઇઝેશન કરશો. વિચારો કે પ્લાસ્ટિક બનાવતી કંપનીને પણ કેમિકલ એન્જિનિયર્સની જરૂર છે. રેઝિન, પોલિથીન, આ બધું મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય ત્યાં સ્પેશિયલાઇઝેશન જરૂર પડશે જ. આટલા ક્ષેત્રો ચોક્કસ જરૂર છે અને ચોક્કસ રીતે આમાં કારકિર્દી બનાવી શકાશે. પણ મિત્રો, ટેકનોલોજી, તમારું પોતાનું જે ફિલ્ડ છે, કેમિસ્ટ્રી છે કે જે કોઈ ફિલ્ડ છે તમારું, એ તો છે જ. તમારા પ્રોફેસર્સ એમાં નિષ્ણાત છે, તમને સારામાં સારું એજ્યુકેશન મળશે, સારામાં સારું નોલેજ મળશે. પણ કારકિર્દી બનાવવા માટે ખાલી નોલેજ, ખાલી ડિગ્રી ઉપયોગી નથી, બીજું ઘણું છે. હું સાહેબ મારી સાથે છે, જેને અનુભવ બી છે, એટલો એને વિનંતી કરું કે કેમિકલ ફિલ્ડ કે ટેકનોલોજીના ફિલ્ડ સિવાય, નોલેજ સિવાય, ટેકનોલોજી સિવાય કયા કયા ક્ષેત્રો પર, કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું પડે. સોફ્ટ સ્કિલ્સ છે, એટીટ્યૂડ છે, જે આપણને કારકિર્દીમાં ઉપયોગી થઈ શકે. થેન્ક્સ ડૉક્ટર. પહેલાં તો હું મેડમ અને બાયસેકનો શું કહેવાય કે ધન્યવાદ માનું છું કે મને એક ઓપોર્ચ્યુનિટી મળી ટુ ઇન્ટરેક્ટ વિથ ધી સ્ટુડન્ટ્સ, ઓકે, જે વિચ આઈ એમ ડુઈંગ આફ્ટર લોંગ ટાઈમ. મેં મારું એજ્યુકેશન ઓલમોસ્ટ 91માં કમ્પ્લીટ કર્યા પછીથી જોબ ચાલુ કરી દીધેલી હતી અને ઓલમોસ્ટ ઇટ ઇઝ નાઉ 19 years into the field. I work for almost 16 to 17 years with the corporate. અને પછી વિચાર આવ્યો કે કેમ આપણે પોતાની જાતને કંઈક અલગ ગ્રો કરવા માટે કંઈક પોતાનું સ્ટાર્ટઅપ કરી. એ રીતના એક ઇથોસ HR કન્સલ્ટિંગ કરીને કંપની ચાલુ કરી હતી, જેમાં અમે મેજોરિટી ઓફ ધી પ્લેસમેન્ટ્સ ફોર ધી ડિફરન્ટ વર્ટિકલ અમે કરીએ છીએ. સ્પેશિયલાઇઝેશન પહેલાં અમે ચાલુ કર્યું હતું આઈટી રિક્રુટમેન્ટથી, પછી અમે બીજા સેક્ટર્સનું કે બેન્કિંગ, ફાઇનાન્શિયલ રિક્રુટમેન્ટ અમે કરીએ છીએ. એ સિવાય અમે અધર નોન આઈટી જેમ કે એન્જિનિયરિંગ, હેવી એન્જિનિયરિંગ, કેમિકલ, એગ્રોકેમિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ, હોસ્પિટલ્સ, એ બધાનું અમે રિક્રુટમેન્ટ કરી રહ્યા છીએ. અને દેટ ઇઝ નોટ ઓનલી રિસ્ટ્રિક્ટેડ ટુ ધી ગુજરાત. અમે મેન પાવર પ્રોવાઈડ કરીએ છીએ એક્રોસ ધી ઇન્ડિયા. સો જેમ ડૉક્ટર સાહેબે તમને કીધું કે તમને અમુક જે ફિલ્ડ આપી કે કઈ ફિલ્ડમાંથી તમારા સ્કોપ છે આગળ વધવાના, પણ મારો એક્સપિરિયન્સ જે કહે છે, આઈ એમ નોટ એ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ બટ આઈ એમ સિમ્પલી એ બીકોમ ગ્રેજ્યુએટ ફ્રોમ ધી ગુજરાત યુનિવર્સિટી. બટ મારો જે અનુભવ જે કહે છે કે ડોન્ટ લુક આઉટ ફોર ધી મની એટ ધી સ્ટાર્ટ ઓફ યોર કરિયર. ઓકે, તમે એવું ના વિચારો કે ભાઈ મેં BSc જ કર્યું છે કે તો તમે પાછળ છો, એવું કાંઈ નથી. એવું ના વિચારો કે તમે સિમ્પલ ખાલી ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે પાછળ છો. લાઈફમાં એવા ઘણા બધા ઉદાહરણ છે કે જે ઇવન નોટ એ સિમ્પલ ગ્રેજ્યુએટ્સ ઓલ્સો, બટ એ લોકો એમની ફિલ્ડમાં બહુ આગળ પડતા છે. ક્લાસિક કેસ તમને કહું તો સચિન તેંડુલકર, ઓકે, ઇઝ નોટ ઇવન એ ગ્રેજ્યુએટ, આઈ થિંક સો.
As far as my knowledge is concerned, he's not even a graduate. But if you see his career, જે એણે કોન્સન્ટ્રેશન કર્યું છે એના ઉપર, that makes him the number one in the world. Why? કારણ કે the attitude plays very important role when you grow. Okay. આજે હું ઘણા બધા કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ લેતો હોઉં છું કે મારી સામે આવતા હોય છે ફ્રેશર્સ કેન્ડિડેટ, અને ઇન્ટરવ્યૂ લેતી વખતે એમને કહે કે અમે એમને જસ્ટ એમ જ પૂછીએ કે ભાઈ તમારું શું કરિયર ઓબ્જેક્ટિવ છે, વોટ ઇઝ યોર વિઝન, જે આજના છોકરાઓમાં બહુ લેકિંગ છે. જો તમારી જોડે વિઝન નહીં હોય તો તમે લાઈફમાં કંઈ જ નહીં કરી શકો. તમારો ગોલ નહીં હોય તો તમે લાઈફમાં કંઈ જ નહીં કરી શકો, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને ડોન્ટ લુક આઉટ કે ભાઈ હું MBA થયેલો છું કે ભાઈ મેં BTech કરેલું છે તો મને 15,000 રૂપિયાની સેલરી મળે તો જ હું કામ કરીશ. ડોન્ટ ડુ દેટ. માય એડવાઇસ ઇઝ ડોન્ટ લુક આઉટ ફોર ધી મની. ટ્રાય ટુ ગેટ ધી મેક્સિમમ એક્સપિરિયન્સ બિફોર યુ નેગોશિએટ વિથ ધી પીપલ. જો તમારી જોડે એક્સપિરિયન્સ હશે તો પૈસા ઓટોમેટિકલી ફ્લો થશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો કરિયરની શરૂઆતમાં જેટલું એક્સપિરિયન્સ મળશે, કારણ કે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે લાઈફમાં નોબડી ઇઝ 100% પરફેક્ટ. ઇવન ધો હું 20 વર્ષ પછી હું પણ એવું જ કહું છું કે આઈ એમ નોટ ધી 100% પરફેક્ટ. બિકોઝ ઇફ યુ વોન્ટ ટુ ગ્રો, યુ નીડ ટુ ટેક ધી ઇનિશિયેટિવ, યુ નીડ ટુ ડુ ધી રિસર્ચ, જેમ ડૉક્ટરે કીધું, રિસર્ચ એન્ડ ડેવલપ ધી થિંગ્સ એન્ડ ગ્રો. અને તમે જો ઇનિશિયેટિવ નહીં લો, તમે જો કાઉન્ટર ક્વેશ્ચન્સ નહીં કરો સામેવાળાને, કોઈ તમને શું કહે કે તમને ગણશે, ઓકે યુ આર અ ગુડ બટ યુ આર નોટ ધી કરિયર ઓરિએન્ટેડ ઇન ટુ દેટ, તમારો ગ્રોથ નહીં થાય. સો માય ઓનલી એડવાઇસ ટુ યુ પીપલ ઇઝ ગેટ ધી મેક્સિમમ. ઓકે, એવરી ડે ઇઝ અ ન્યૂ ડે ફોર યુ. તમે બધા જોડેથી શીખો છો. ધારો કે તમે ઘરમાં કોઈ નાનું છોકરું પણ હોય ને, એની જોડેથી તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો. Yeah, excuse me. I agree with sir because I am in a teaching field. Normally, people say that teacher is every time lifetime students, and that is true. And I can generalize that sentence that everybody should be lifetime students. Then only we can grow. Absolutely. Right. કારણ કે તમે કોઈ પણ વસ્તુ જુઓ, ધારો કે કોઈ નાનો ઘરમાં કોઈ નાનો છોકરો પણ હશે ને, તમે એમને ઓબ્ઝર્વ કરજો ને, યુ વિલ લર્ન સમથિંગ. કાંઈક તો તમે નવું શીખશો એની જોડેથી. અને એવું પણ ના કરતા કે ભાઈ તમે અપ ટુ સર્ટન, એવા પણ મેં કેસીસ લાઈફમાં જોયેલા છે કે અપ ટુ સર્ટન એક્સટેન્ટ પહોંચી ગયા પછી કે આઈ એમ સમથિંગ. ડોન્ટ ડુ દેટ. ઇફ યુ વોન્ટ ટુ ગ્રો, ઇવન ઇફ યુ આર અ ડાયરેક્ટર ઓર ઇવન ઇફ યુ આર પ્રેસિડેન્ટ ઓફ ધી ઇન્ડિયા, યુ નીડ ટુ લર્ન ફ્રોમ ધી, because the every day is the new day for you. Every day is the experimenting. તમે જ્યાં સુધી એક્સપેરિમેન્ટ નહીં કરો, જ્યાં સુધી તમે સામેના માણસથી નહીં શીખો, ત્યાં સુધી you are gone. That is what is the basic advice which I wanted to give it to you. Any other questions or anything you can? સર હું એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે સરે આપણને જે તમે એમ કીધું કે કેમેસ્ટ્રી તો અમે કરીશું જ, બેચલર ડિગ્રી તો કરીશું, પછી હું એવું ઈચ્છું છું કે હું મારા જ ફિલ્ડમાં આગળ વધું, એટલે હું પણ MSc જ કરીશ. તો MSc કર્યા પછી તમે જે પ્રમાણે વાત કરી કે કંપનીમાં મેનેજમેન્ટ પણ માંગે છે, તો મેનેજમેન્ટ માટે મારે MBA કરવું છે અને મારે સાથે જોબ પણ કરવી છે, તો પછી ત્યારે મારે શું કરવાનું? જોબની સાથે જો તમારે મેનેજમેન્ટ ભણવું હોય તો અત્યારે મેનેજમેન્ટના ઘણા બધા કોર્સિસ છે. રેગ્યુલર કોર્સિસ યુનિવર્સિટીઝમાં અને કોલેજીસમાં ચાલે છે. અમુક યુનિવર્સિટીઝ રેકગ્નાઇઝ યુનિવર્સિટીઝમાં જવું એવું મારી સલાહ છે. કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ જે રેકગ્નાઇઝ ના હોય સરકાર દ્વારા, એમાં ખાલી ડિગ્રી કે ફોરેનના નામથી ન લલચાતા. ઘણા યુનિવર્સિટીઝ છે જે લોકોના વીકેન્ડ કોર્સિસ ચાલે છે. શનિ રવિ લોકો ખાલી ભણાવે છે અને રેગ્યુલર જે લોકો કામ કરતા હોય એ લોકો માટે શનિ રવિ હોય છે. પ્લસ દેર આર યુનિવર્સિટીઝ વિચ ઓફર ઇવન કરસ્પોન્ડન્સ કોર્સિસ. ઘણી યુનિવર્સિટીમાં ઇવનિંગ ક્લાસીસ ચાલે છે. તો આ બધા જ કોર્સિસ તમે એક્સપ્લોર કરી અને જઈ શકો. અને MBA તમે કરો તો એમાં ઘણા બધા વિષયો પણ આજે છે. પહેલાં જેમ ઘણા વર્ષો પહેલાં બહુ ઓછા વિષયો હતા, આજે વિષયો ઘણા બધા છે. HR, માર્કેટિંગ, ઓપરેશન્સ, સિસ્ટમ્સ, ફાઇનાન્સ, આ બધું છે. પણ તમારે બંનેનું જો જોઈએ, તમારો પોતાનો કેમિકલનો વિષય પ્લસ મેનેજમેન્ટ, તમારી પાસે ઓપ્શન ઓછા છે. જેમ કે ઓપરેશન્સ કરવું પડે, માર્કેટિંગ કરવું પડે. તમારું કેમિસ્ટ્રી ફિલ્ડ પણ તમે ટચ મારી શકો
અને મેનેજમેન્ટમાં બી રચ મારી શકો. અને અત્યારનો જે બીજો એક નવો ટ્રેન્ડ જેમ ચાલે છે, જેમ ધી યુરોપિયન કન્ટ્રીઝ કે અધર ફોરેન કન્ટ્રીઝમાં, કે આફ્ટર ધી 12th કે આફ્ટર ધી ગ્રેજ્યુએશન they directly go without going into the higher studies, they directly start their career into the corporate. એ લોકો ડાયરેક્ટલી જોબ લઈ લે છે. જોબ લીધા પછી 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ જોબ કર્યા પછીથી દેન અગેન દે ગોઝ બેક ટુ ધી ટીચિંગ, એટલે સ્ટુડન્ટ્સ લાઈફમાં જાય છે. અને પછીથી કોર્સ કર્યા પછી, કારણ કે એમાં શું થાય છે કે એ તમે જ્યારે ગ્રેજ્યુએશન પત્યા પછી તમે જ્યારે કોર્સ જોબમાં જાઓ છો ને, યુ હેવ ધી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓલ્સો, વિચ ઇઝ વેરી યુઝફુલ વેન યુ ગો અગેન ફોર ધી ફર્ધર સ્ટડીઝ. જ્યાં મેક્સિમમ પછી તમારી રિસર્ચ ઉપર, જેમ ડૉક્ટર સાહેબે કીધું કે રિસર્ચ ફિલ્ડ જે આપણા ત્યાં નથી વધારે, દેટ ઇઝ વન ઓફ ધી વીક એરિયા. ઓકે, આપણે ત્યાં શું થાય છે કે ગ્રેજ્યુએશન પતી ગયું, જોબ ચાલુ કરી, પતી ગયું, પછી ભણવાનું નથી. પણ એવું નથી. તમે જો એ રીતના પણ જો તમે કરવા જશો, સો દેટ વિલ બી વેરી બેનિફિશિયલ ફોર યુ ઓલ્સો વેન યુ લિંકેજ what is the studies with the management course, the practical experience. કારણ કે તમે જે ભણો છો એ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાઓ છો પ્રેક્ટિકલ લાઈફમાં, ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. ઓકે, તમે દરેકે એચઆરનું રિક્રુટમેન્ટ લો, કે તમે રિક્રુટમેન્ટમાં લખીને આપેલું છે કે એચઆરના સબ્જેક્ટમાં કે આ રીતના પ્રોસેસીસ છે, પણ તમે એકચ્યુઅલી જ્યારે પ્રેક્ટિકલમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાઓ છો ને, એ નથી પોસિબલ. કારણ કે પ્રેક્ટિકલમાં ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. ઓકે, દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. સો બીજો એક ક્વેશ્ચન છે કે